સિસ્ટમ કરવાના છીએ. એની માટે આપણે જેલ પોલિશના 2 લેયર લગાવી દીધા છે. એની ઉપર આપણે ડાયરેક્ટલી શાઇની ટોપ કોટ કરીશું. શું કરીશું? શાઇની ટોપ કોટ. અને એને આપણે ઓનલી કેટલી સેકન્ડ? 25 સેકન્ડ ડ્રાય કરવા મૂકવાનું છે. શાઇની ટોપ કોટ આપણે જે રેગ્યુલર ટોપ કોટ હતો એ જ ને? યસ પાવડર ટોપ કોટ યુઝ કરો ને તો વધારે સારું ફિનિશિંગ આવે. ક્રોમ માટે પાવડર ટોપ કોટ યુઝ કરવાનો. હવે આની ઉપર છે ને આપણે ક્રોમને રબ કરીશું નેલ્સમાં, બરાબર? જ્યાં આપણે ટોપ કોટ લગાવ્યો હતો. અને હવે આપણે ડસ્ટિંગ બ્રશથી સાફ કરીશું. ક્રોમનું અને ઓલું બંને ડસ્ટિંગ બ્રશ અલગ રાખવાના. જો આમાં ક્રોમ આવી ગયો, દેખાણો તમને? હવે તમે ગમે એમ આમ સાફ કરશો ને તો ક્રોમ તમારો ખેરા જ કરશે. એટલે ક્લાયન્ટનું અને પેલું બંને ડસ્ટિંગ બ્રશ અલગ રાખવાનું. અને એવું લાગે કે ભાઈ મારે નથી ફેર, તો તમારે ક્લાયન્ટને પછી એસિટોનથી દર વખતે સાફ કરી દેવું પડશે. ડસ્ટિંગ બ્રશ યુઝ કર્યા વગર ટિશ્યુ બે વધારે જોઈએ. એની કરતાં બેટર છે કે તમે ડસ્ટિંગ બ્રશ લઈ લો અલગથી. અને હવે આમાં આપણે ક્રોમ રબ કર્યો, ડસ્ટિંગ બ્રશ ફેરવું, તમારે લેવાનો છે ટોપ કોટ. અને ટોપ કોટથી આમાં તમારે ડિઝાઇન્સ કરવાની છે. ડિઝાઇન્સ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ બી પ્રકારના મિસ્ટેકના ચાન્સીસ નથી. અને ડિઝાઇન્સ બી ખૂબ ધ્યાન રાખીને તમારે ફૂલ વ્યવસ્થિત રીતે કરવાની છે. હું આમાં તમને લીફ કરીને બતાવું છું. ઓકે, મારી ડિઝાઇન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર? તમારે ચક્રમાં જ્યારે બી ટોપ કોટથી ડિઝાઇન્સ કરો ને ત્યારે ધ્યાન રાખવાનું છે આમાં હલે નહીં. ઓકે, અને હવે આને હું ડ્રાય કરવા મૂકીશ આ ડિઝાઇન્સને. આને હવે તમે 60 સેકન્ડ ડ્રાય કરી શકો છો, કંઈ વાંધો નહીં. ઓકે, હવે આમાં તમને એમ થતું છે ને આમાં કંઈ થયું જ નથી. આની ઉપર આપણે એસિટોન વાળું વાઇપ્સ કરીને જુઓ હવે રબ કરીએ છીએ. શું થયું? આને કહેવાય રિવર્સ ક્રોમ સિસ્ટમ. શું કહેવાય? રિવર્સ ક્રોમ સિસ્ટમ. થઈ ગઈ, બરાબર? આ આપણી હતી રિવર્સ ક્રોમ સિસ્ટમ. શું કર્યું? જેલ પોલિશના 2 લેયર કર્યા, એની ઉપર આપણે ટોપ કોટ લગાવ્યો, એને 25 સેકન્ડ ડ્રાય કર્યો, એની ઉપર ક્રોમ રબ કર્યો અને ડસ્ટિંગ બ્રશથી ક્રોમને સાફ કરીને આપણા ટોપ કોટથી આપણે ડિઝાઇન કરી. એને પાછું 60 સેકન્ડ એ ડિઝાઇનને ક્યોર કરી અને ત્યાર પછી એસિટોન વાળા વાઇપ્સથી આખી ડિઝાઇન્સને સાફ કરી. તો આપણે જ્યાં જ્યાં ટોપ કોટથી ડિઝાઇન કરી હતી ને ત્યાં ત્યાં આપણો ક્રોમ રહ્યો અને બાકી નીકળી ગયો. આને કહેવાય રિવર્સ ક્રોમ સિસ્ટમ. આ હતી આપણી સૌથી પહેલી રીત. ફૂલ નેલ્સમાં ક્રોમ કરવાની રીત, ત્યાર પછી આઇસોલેટેડ ક્રોમ, ત્યાર પછી રિવર્સ ક્રોમ. આ બધી મેથડ અલગ અલગ છે અને એકય ક્રોમની કોઈ બી મેથડમાં કોઈ બી પ્રકારના ભૂલના ચાન્સીસ નથી. તમારું નેલ આર્ટ જો ભૂલ થશે તો તમારે નેલ્સને ફેલ સમજવાનો. ટોપ કોટની ઉપર જેમ કે મારો આમાં 30 સેકન્ડથી વધારે ડ્રાય થઈ ગયો, ઉપર ટોપ કોટ ઉપર ને ક્રોમ ચોટશે નહીં. બીજી વાર ટોપ કોટ બી નહીં કરી શકો. બીજી વાર ટોપ કોટ કરશો ને તો ટોપ કોટ જાળી થઈ જશે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાવાળી છે. ક્રોમની બાબતમાં કોઈ બી ભૂલ થવી જોઈએ નહીં, નહીંતર નેલ્સ તમારો ફેલ બીજો બનાવી દેવાનો. ઓકે, બાય, થેન્ક યુ.